સુરેન્દ્રનગરમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં શીતલહેરનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગરનું તાપમાન ઘટીને 9 થી 14 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। ઠંડીના સતત વધતા પ્રમાણના કારણે ગરમ કપડાના બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે। તો વહેલી સવારે સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર યુવા વર્ગ રનિંગ અને યોગ કરતા નજરે પડ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવની પરિસ્થિતિ વચ્ચે ઝાકળ વર્ષાનો અનુભવ છે તે સુરેન્દ્રનગર શહેરીજનો કરી રહ્યા છે। હાલનું સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે હાલ ઝાકળ વર્ષાનો અનુભવ છે તે સુરેન્દ્રનગર શહેરીજનો કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન છે તે સતત નીચે ગગડી રહ્યું છે અને આજનું તાપમાન 9 ડિગ્રીએ પહોંચી જતા હાડ થીજવતી ઠંડીનો અહેસાસ સુરેન્દ્રનગર શહેરીજનો કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ પણ સુરેન્દ્રનગર વાસીઓને અપીલ કરી રહ્યું છે કે ખાસ કરી વહેલી સવારે નાના બાળકો હોય અને હાર્ટ એટેકથી પીડિત લોકો હોય તે ઘરમાંથી બહાર ન નીકળે, વૃદ્ધો પણ પોતાની સાવચેતી રાખે અને યુવા વર્ગ છે તે પણ ગરમ કપડાં પહેરે, સગર્ભા મહિલા હોય તે પણ પોતાની સાવચેતી રાખે, તે પ્રકારની અપીલ આરોગ્ય વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો સુરેન્દ્રનગરના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ઠંડીમાં વધારો થયો છે। ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં શીતલહેર અનુભવાઈ રહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે તે અનુસાર સુરેન્દ્રનગરનું તાપમાન ઘટીને 9 થી 14 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે, જેના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। સુરેન્દ્રનગરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને શહેરીજનો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ પણ કરી રહ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે। આજનું તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું 9 ડિગ્રીથી લઈ 14 ડિગ્રી સુધી નોંધાવા પામ્યું છે, ત્યારે ખાસ કરીને હાડ થીજવતી ઠંડીને લઈ અને શહેરીજનો આ જે ઠંડીનો ચમકારો છે તેનો અનુભવ કરી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે સીધા જ આ લાઈવ દ્રશ્ય દેખાડશે। શહેરના મુખ્ય માર્ગો છે ત્યાં ઠંડીથી બચવા માટે અવનવા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। અહીં એક શહેરીજન છે, તેમની સાથે વાત કરશું। કેવી ઠંડી પડી રહી છે હાલ? ગુલાબી ઠંડી પડી રહી છે અને હાલના તબક્કામાં કેવું તાપમાન છે કાકા? તબક્કામાં બે ઋતુ છે, ઠંડી પડે, દિવસે ગરમી પડે। શું કરો છો બચવા માટે ઠંડીથી? બચવા માટે ગરમ કપડાં પહેરી, સૂપનો ને એવો સહારો લેશો? સૂપ આવી ગયું છે ડાકોર બાગે, સૂપનો સહારો નહીં, મીઠીનું સૂપ થી, સૂપ થી। અન્ય કઈ ઠંડીથી બચવા માટે? અન્ય ઠંડીથી બચવા માટે તાપણા કરી, લાકડાના તાપી તાપું હજુ વચ્ચે ઠંડી શું બીજું કઈ લેવામાં આવતું નથી। હજુ પણ વધવાની શક્યતા છે? વધવાની શક્યતા છે। 28 ડિસેમ્બર અહીંયા બતાવેલો અત્યારે કેવો અહેસાસ છે? અને ગુલાબી ઠંડી મજા આવે છે ઠંડીમાં। ખાસ કરીને ફરી એક વખત કેમેરામેનને કહીશ કે સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। શહેરીજનો છે તે ઠંડીથી બચવા માટે અલગ અલગ પ્રકારના જે ગરમ સૂપ છે તેનો સહારો લઈ રહ્યા છે। આ ઉપરાંત શહેરમાં જ્યારે આ ઠંડીનું પ્રમાણ છે તે વધતું જઈ રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના યુવા વર્ગ છે તે બાગ બગીચાઓમાં કસરત કરતા નજરે પણ પડી રહ્યા છે। આ ઉપરાંત રનિંગ કરતા પણ નજરે પડતા હોય છે। ગરમ કપડાની બજારમાં પણ તેજીનો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન મોડી રાત્રે 9 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યું છે અને વહેલી સવારે આ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યું છે। હાડ થીજવતી ઠંડી છે તે સુરેન્દ્રનગર શહેરીજનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ગર્ભવતી મહિલાઓ હોય, બાળકો હોય અને વૃદ્ધો હોય તેમને ખાસ કરીને સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત જે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તેમને પણ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે શ્વાસોશ્વાસથી પીડિત લોકો હોય તેની સંખ્યામાં પણ હાલ વધારો નોંધાવા પામ્યો છે, ત્યારે
આરોગ્ય જી. સાચવવા પર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી રહી છે. જી જી, આભાર ફઝલ. સમગ્ર